નમસ્કાર મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ અને આજની નવી શરૂઆત હું તમને એક પ્રશ્ન પૂછીને કરીશ. ચાલો, શું તમે મને જવાબ આપી શકો છો કે આપણા આખા વિશ્વની સૌથી મોટી સમસ્યા કઈ? કહી શકો? તમે બધા જ જાણો છો. હા, બરાબર, તમારો વિચાર સાચો છે. આખા વિશ્વની સૌથી મોટી સમસ્યા એટલે વસ્તી વધારો, માનવ વસ્તી વધારો. તો હવે શું કરવું? જેમ જેમ માનવ વસ્તી વધતી ગઈ એમ એની જરૂરિયાત પણ વધતી ગઈ. હવે બીજો પ્રશ્ન એમ થાય કે ભાઈ મનુષ્યની જરૂરિયાત કઈ? કહી શકો આપણી જરૂરિયાત શું છે? આપણી આવશ્યક પાયાની જરૂરિયાત શું? એટલે ઘણા કહેશે હવા, પાણી, ખોરાક. તો વળી કેટલાક એમ કહેશે રોટી, કપડાં ઓર મકાન. કપડાં ના હોય ને તો ચાલે, મકાન ના હોય ને તો પણ ચાલે, પણ ખાવા તો જોઈએ. એટલે સૌથી પહેલી જરૂરિયાત શું થઈ? ખોરાકની. એટલે જો માનવ વસ્તી વધારો, માનવ વસ્તી વધતી જશે એમ એમ ખાદ્ય ઉત્પાદનમાં પણ વૃદ્ધિ આપણે કરવી પડશે. તો પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે ભાઈ મનુષ્ય જાત એ ખોરાક માટે, અન્ન ઉત્પાદન માટે મુખ્યત્વે શાના ઉપર આધાર રાખે છે? જાણો છો તમે? મનુષ્ય ખોરાક માટે શેના ઉપર આધાર રાખે છે? શરૂઆતથી જ, જ્યારથી મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ ખોરાક માટે એ વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે તમે બધા જાણો છો કે ભાઈ આદિ માનવ એ ભટકતું જીવન ગાળતો, એ જંગલોમાં ગમે તેમ ફરતો, ગમે તેમ રખડતો, પહેરવા ઓઢવાની ખબર નથી પડતી પણ હરતો ફરતો. હા, એને જ્યારે ભૂખ લાગતી ત્યારે શું કરતો? ત્યારે પ્રાણીઓનો શિકાર કરતો અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. હરતા ફરતા કોઈ વનસ્પતિના ફળ વગેરે મળી જાય તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. એટલે આમ શરૂઆતથી મનુષ્ય પોતાની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી કરે છે? વનસ્પતિ અને પ્રાણીઓમાંથી. શરૂઆતથી આદિમાનવ હતો ત્યારથી, ભટકતું જીવન ગાળતો હતો ત્યારથી. પછી ધીરે ધીરે શું થયું? આ આદિમાનવ છે એ ધીરે ધીરે સ્થાયી બન્યો. ભટકતું જીવન ગાળતો હતો ને એમાંથી ગુફાવાસી બન્યો, ગુફામાં રહેવા માંડ્યો. પછી તો ઝૂંપડી જેવું બનાવીને પણ રહેવા માંડ્યો. અને જ્યારથી એ સ્થાયી જીવન ગાળવા માંડ્યો ને ત્યારથી કૃષિ, ખેતીવાડી, વનસ્પતિ સંવર્ધનની શરૂઆત થઈ. અને એની સાથે સાથે એને પશુપાલન પણ ચાલુ કર્યું. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે આપણી ખાદ્ય ઉત્પાદન માટે, ખોરાકની જરૂરિયાત માટે વર્ષોથી શાના ઉપર આધાર રાખીએ છીએ? પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન. વર્ષોથી આપણે પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન ઉપર આધાર રાખીએ છીએ. હવે પ્રશ્ન શું થયો? પ્રશ્ન એવો થયો કે માનવ વસ્તી વધતી ગઈ. આપણે શરૂઆત જ્યારથી આદિમાનવ ભટકતું જીવન પૂરું કરીને સ્થાયી જીવનમાં આવ્યો, જ્યારથી એને કૃષિ અને વનસ્પતિ સંવર્ધનની શરૂઆત કરી, એની ખોરાકની જરૂરિયાત પૂરી થઈ ગઈ. પણ શરૂઆતમાં આદિમાનવ જે વનસ્પતિ સંવર્ધન અને પશુપાલન કરતું હતું એકદમ સાદું અને સરળ હતું, મર્યાદિત હતું, એનું જરૂરિયાત પૂરતું હતું. પણ હવે સમસ્યા એ થઈ કે વસ્તી વધારો થયો. તો આ વસ્તી વધારો થયો તો એની ખાદ્ય ઉત્પાદનની જરૂરિયાતને પૂરી કરવા માટે આજે પરંપરાગત આપણી પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનની જે પદ્ધતિ હતી એમાં સુધારો કરવો પડે. એવું કંઈક કરવું પડે કે જેના કારણે આની ઉત્પાદકતા વધે. અને એટલે હવે આપણે શું કરતા ગયા? જુદા જુદા જૈવિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં આપણે વધારો કરતા ગયા. અત્યારે નવું લેટેસ્ટ આપણે આ પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં આપણે છેલ્લે લેટેસ્ટ શું કરીએ છીએ? એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિક અને ટિશ્યુ કલ્ચર જેવી જૈવિક પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણે આપણા ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે હવે આપણી આ જે અન્ન ઉત્પાદનની સમસ્યા છે એમાં સુધારો કરવો છે. આ સમસ્યા કેમ સર્જાઈ? વસ્તી વધારો થયો એટલે. બાકી કુદરતમાં મનુષ્ય માટે જરૂરી વનસ્પતિ અને પ્રાણીઓ છે, પણ વસ્તી વધારો એટલો થઈ ગયો કે હવે આપણે આના ઉત્પાદનમાં વધારો કરવો છે. તો એના માટે આપણે અવનવા પ્રયત્ન કરીશું. એમાં સૌથી પહેલી શરૂઆત આપણે પશુપાલનથી કરીશું.
આ પશુપાલન શું છે? પશુપાલન એક કૃષિ પદ્ધતિ છે, ખેતીવાડીની પદ્ધતિ છે. ખેતીવાડી સાથે સંકળાયેલી છે, ખેડૂત સાથે સંકળાયેલી છે. કેમ કે આ પશુપાલન કોણ કરે છે? ખેડૂત કરે છે. ખેડૂત કરે છે. ખેડૂતનો મુખ્ય વ્યવસાય કૃષિ ખરો, પણ આ ખેડૂતની અંદર એક કૌશલ્ય છે, એક કળા છે. અને કૌશલ્ય કળા શું? આ પશુપાલન. એટલે પશુપાલન એ ખેડૂતમાં રહેલ એક કૌશલ્ય, એક કળા છે. ભલે ખેડૂતનું એ કૌશલ્ય કહેવાય, એક કળા કહેવાય, પણ સાથે સાથે એક વિજ્ઞાન પણ છે. એટલે પશુપાલન એક આર્ટ્સ અને સાયન્સનું કોમ્બિનેશન છે. આર્ટ્સ એટલે કળા અને વિજ્ઞાન એટલે સાયન્સ એનું કોમ્બિનેશન છે. આ પશુપાલનમાં શું કરાવાય? પશુપાલનની મદદથી આપણે પશુઓનું સંવર્ધન કરાવી શકીએ છીએ અને એની સંખ્યામાં વધારો કરાવી શકીએ છીએ. પ્રશ્ન એમ થાય કે આ પશુપાલનમાં ખરેખર વાસ્તવમાં શું કરવામાં આવે છે? પશુપાલનમાં મનુષ્ય માટે ઉપયોગી જે બધા પશુઓ છે ને એનું પ્રજનન અને ઉછેર કરાવાય છે. પશુપાલનમાં મનુષ્ય માટે ઉપયોગી જે સજીવો છે, જેવા કે ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ઢોર વગેરે જે પશુઓ છે એનું પ્રજનન અને એનો ઉછેર કરાવાય છે વર્ષોથી. હવે તમને કોઈ એવો પ્રશ્ન કરે કે પશુપાલન એટલે કોનો ઉછેર કરાવાય, એટલે તમે તરત જવાબ આપશો કે ભાઈ ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ વગેરે. પણ એવું નથી. અત્યારે આ પશુપાલનનો વ્યાપ વિસ્તાર વધી ગયો છે. એમાં ખાલી આટલા જ પ્રાણીઓ નથી આવતા. અત્યારે પશુપાલનની અંદર જો આપણે વિસ્તૃત રીતે પશુપાલનને સમજવા માંગીએ તો અત્યારે પશુપાલનમાં મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર, રેશમના કીડાનો ઉછેર, આ બધાનો પણ સમાવેશ થાય છે. એટલે પશુપાલન તમને કોઈ એવું પૂછે એટલે તમને ગાય, ભેંસ, ઘેટા, બકરા આવું જ દેખાય? ના, હવે એવું નથી. હવે પશુપાલનનો વ્યાપ વધી ગયો છે, વિસ્તૃત થઈ ગયું છે. એમાં મરઘા ઉછેર પણ આવે, મત્સ્ય ઉછેર પણ આવે, મધમાખી ઉછેર પણ આવે, રેશમના કીડાનો ઉછેર પણ આવે વગેરે, જેને આપણે શું કહીશું? પશુપાલન. અને એમાં પણ જો આપણે ભારતની વાત કરીએ ને તો ભારતમાં મિત્રો મોટો દરિયા કિનારો છે. એટલે એમાં મત્સ્ય ઉદ્યોગ સારી રીતે ફૂલ્યો ફાલ્યો છે, પાંગર્યો છે. આ મત્સ્ય ઉદ્યોગ એટલે શું? તમને કોઈ પ્રશ્ન પૂછે તમે શું જવાબ આપશો? આ મત્સ્ય ઉદ્યોગ એટલે શું? તમે તરત કેમ કહેશો કે માછલીનો ઉછેર કરવાનો? મત્સ્ય એટલે માછલી, માછલીનો ઉછેર કરવો એને મત્સ્ય ઉદ્યોગ કહેવાય? ના, શરૂઆત એવી હતી, પણ અત્યારે એવું નથી. અત્યારે મત્સ્ય ઉદ્યોગ એટલે શું? મત્સ્ય ઉદ્યોગ એટલે ખાલી માછલીનો જ ઉછેર નહીં, માછલી ઉપરાંત કવચ ધરાવતા મૃદુકાય પ્રાણીઓ, ઝીંગા, કરચલા જેવા સ્તર કવચી પ્રાણીઓ, છીપ જેવા મૃદુકાયના પ્રાણીઓ વગેરેનો ઉછેર કરવો એટલે મત્સ્ય ઉદ્યોગ. એટલે મત્સ્ય ઉદ્યોગમાં ખાલી માછલીનો જ ઉપયોગ નથી થતો, એનો જ ઉછેર નથી થતો, મૃદુકાયનો પણ થાય છે, સ્તર કવચીઓનો પણ થાય છે. આવા જુદા જુદા જલજ પ્રાણીઓનો ઉછેર એટલે મત્સ્ય ઉદ્યોગ. એટલે આપણે જો મત્સ્ય ઉદ્યોગની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે થાય કે ભાઈ માછલીઓ, મૃદુકાય, સ્તર કવચી પ્રાણીઓને પકડવા, એનો ઉછેર કરવો અને પછી એનું વેચાણ કરવું, એને આપણે શું કહીશું? મત્સ્ય ઉદ્યોગ કહીશું. ફરી એકવાર, માછલીઓ, મૃદુકાય, સ્તર કવચી પ્રાણીઓને પકડવા, એનો ઉછેર કરવો અને પછી એનું વેચાણ કરવું, આ જે બધી ક્રિયાવિધિ છે એને આપણે શું કહીશું? મત્સ્ય ઉદ્યોગ. તો આમ આપણે પશુપાલન શું છે એનો ટૂંકો પરિચય આપ્યો કે ભાઈ પશુપાલન એટલે સાદા અર્થમાં મનુષ્ય માટે ઉપયોગી નિપજો આપતા હોય એવા પશુઓનું સંવર્ધન અને પ્રજનન. પશુપાલન એટલે શું? મનુષ્ય માટે ઉપયોગી નિપજો આપતા હોય એવા પશુઓનું સંવર્ધન અને ઉછેર એટલે કે પ્રજનન. કયા પશુ અંદર આવે? તો કે ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, મરઘા, માછલી, મધમાખી, આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ. શા માટે? આપણને ઉપયોગી નિપજો પ્રાપ્ત કરવા માટે. કઈ નિપજો આપણને આમાંથી મળે? આવા બધા પશુઓનો આપણે પશુપાલનમાં ઉછેર કરીશું તો એના દ્વારા આપણને કઈ નિપજો મળશે? એના દ્વારા આપણને દૂધ, માંસ, ઈંડા, ઊન, રેશમ, મધ આવી જુદી જુદી નિપજો પ્રાપ્ત થશે. એટલે આમ પશુપાલન
આપણે શા માટે કરીએ છીએ? આપણી જરૂરિયાત પૂરી કરવા માટે, એમાં પણ કંઈ ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે. હવે એક અગત્યની બાબત, એક એવો અંદાજ છે કે ભાઈ આખા વિશ્વનું 70% પશુધન છે ને, 70% પશુધન એ ભારત અને ચાઇનામાં છે, ચીનમાં છે. હવે એમસીક્યુમાં પણ તમને પૂછાય કે ભાઈ આખા વિશ્વનું 70% પશુધન કોની પાસે છે, કયા દેશમાં છે? ભારત અને ચાઇના પાસે, ચીન પાસે. પુષ્કળ પશુધન કહેવાય હો. પણ એક આશ્ચર્ય, નવાઈની વાત, આટલું મોટું પશુધન આપણી પાસે હોવા છતાં એનું વિશ્વ સ્તરે આપણું ઉત્પાદન સ્તર કેટલું છે? માત્ર 25% જ. આટલું મોટું પશુધન છે, 70% જેટલું પશુધન ભારત અને ચાઇના પાસે છે, પણ છતાં આ વિશ્વ સ્તરેનું ઉત્પાદન સ્તર કેટલું છે? માત્ર 25%. ઘણું ઓછું છે. હા, આપણે એમાં વધારો કરવો પડે, એમાં સુધારો કરવો પડે. એટલે આ ઉત્પાદકતામાં, આ ગુણવત્તામાં વધારો કરવા માટે આપણે શું કરીશું? આ ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરવા માટે પ્રાણીઓના સંવર્ધન અને સંભાળ માટેની આપણી જે પરંપરાગત પદ્ધતિઓ છે, જે વર્ષોથી આપણે વાપરીએ છીએ, એ પરંપરાગત પદ્ધતિઓમાં આપણે સુધારો કરવો પડે. નવી નવી ટેકનિકો વાપરવી પડે, જેથી આપણે આપણા જે ઉત્પાદન સ્તર છે એમાં વધારો કરી શકીએ છીએ. એટલે હવે આપણે આપણું જે ઉત્પાદન સ્તર ઓછું છે એમાં વધારો કરવો છે. તો શું કરવું? ફરી એકવાર, આ ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરવા માટે પ્રાણીઓના સંવર્ધન અને સંભાળ માટેની જે પરંપરાગત પદ્ધતિ જે વર્ષોથી ચાલી આવે છે એમાં સુધારો કરવો પડે, નવી નવી ટેકનિકો વાપરવી પડે, તો આપણે આ ઉત્પાદન સ્તરમાં વધારો કરી શકીએ છીએ. કેવી રીતે થાય? આપણે સૌથી પહેલી શરૂઆત ડેરી ઉદ્યોગ, ડેરી વ્યવસ્થાપનથી કરીશું. ઇંગ્લિશમાં એને ડેરી મેનેજમેન્ટ કહેવાય. પ્રશ્ન એમ થાય કે આ ડેરી ઉદ્યોગમાં શું કરાવાતું હશે? એમાં શું થતું હશે? તો આ ડેરી ઉદ્યોગમાં દૂધ અને દૂધની નીપજો આપતા જે પ્રાણીઓ છે ને એનું વ્યવસ્થાપન કરાવાય છે. ડેરી ઉદ્યોગમાં દૂધ અને દૂધની નીપજો આપતા જે પ્રાણીઓ છે એનું વ્યવસ્થાપન કરાવાય છે. આ રીતે આખી વ્યાખ્યા. મનુષ્ય માટે ઉપયોગી દૂધ અને દૂધની નીપજો મેળવવા માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન કરાવાય છે. એટલે ડેરી ઉદ્યોગમાં દૂધ અને દૂધની નીપજો મેળવવા માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન કરાવાય છે. પ્રશ્ન એમ થાય કે ભાઈ આ ડેરી ઉદ્યોગમાં કયા પ્રાણીઓ વપરાતા હશે? કયા વપરાય? તમે બધા જાણો છો કયા વપરાશે? દૂધ આપતા પ્રાણીઓ. તો આ ડેરી ઉદ્યોગમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ વગેરે દૂધ આપતા પ્રાણીઓનો ઉછેર કરાવાય છે અને એમાંથી જુદી જુદી નીપજો પ્રાપ્ત કરાય છે. કઈ નીપજો પ્રાપ્ત કરાય? પ્રશ્ન થાય. તો આ ડેરી ઉદ્યોગ છે એમાંથી દૂધ તો મળે જ, એ તો મુખ્ય પેદાશ છે, પણ એ સિવાય ઘી, માખણ, છાશ, દહીં, પનીર, ચીઝ, મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે. તમે બધા જ જાણો છો આમાંથી બહુ વિશાળ મોટી ડેરીઓ છે. તમે અમૂલ ડેરીને જાણો છો, દૂધસાગર ડેરીને જાણો છો. એમાં આ બધું ઘી, માખણ, છાશ, દહીં, પનીર, ચીઝ, મીઠાઈ, આઈસ્ક્રીમ સુધીનું પણ બનાવવામાં આવે છે. એટલે આટલી બધી નીપજો આપણે આ ડેરી ઉદ્યોગમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ જે ડેરી ઉદ્યોગ છે ને એમાં એવા પ્રાણીઓ રાખવામાં આવે છે અને એવી પ્રક્રિયાઓ કરાવાય છે કે જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો થઈ શકે. તો આ ડેરી ઉદ્યોગ કેવું છે, એનું વ્યવસ્થાપન કેવું છે, એનો આપણે વ્યવસ્થિત ટૂંકમાં આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં આપણે આજે જે શરૂઆત કરી એની ટૂંકમાં ફરી એકવાર વાત કરી દઉં કે ભાઈ સૌથી મોટી વિશ્વની સમસ્યા અત્યારે માનવ વસ્તી વધારો છે. વસ્તી વધારો થયો એટલે માનવની આવશ્યક જરૂરિયાત પણ વધતી ગઈ. એમાં મુખ્ય જરૂરિયાત ખોરાક છે, એમાં પણ આપણે વૃદ્ધિ કરવી પડે. અનુત્પાદનમાં પણ વૃદ્ધિ કરવી પડે. ખોરાક માટે, અનુત્પાદન માટે મનુષ્ય શરૂઆતથી કોના ઉપર આધાર રાખે છે? પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં. એટલે આપણે આ પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં સુધારો કરવો પડે. એવો સુધારો કરવો પડે કે જેથી અનુત્પાદન વધી જાય,
એ સુધારો કરવા માટે આપણે શું કરીએ છીએ? જુદા જુદા જૈવિક સિદ્ધાંતો વાપરીએ છીએ. અને અત્યારે લેટેસ્ટ નવા આપણે કયા જૈવિક સિદ્ધાંતો આ પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં વાપરીએ છીએ? એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિક અને ટિશ્યુ કલ્ચર. એમાંય સૌથી અગત્યનું છે પશુપાલન. પશુપાલન આમ તો કૃષિ ખેતીવાડી સાથે સંકળાયેલું છે, ખેડૂત દ્વારા કરવામાં આવે છે. એમ કહેવાય કે આ પશુપાલન એ ખેડૂતની એક આવડત, એક કૌશલ્ય, એક કળા છે અને સાથે સાથે વિજ્ઞાન પણ છે. એમાં ખેડૂત શું કરે છે? પશુઓનું સંવર્ધન કરાવી એની સંખ્યામાં વધારો કરે છે. પશુપાલનમાં શું કરવામાં આવે? મનુષ્ય માટે ઉપયોગી જે બધા પશુઓ છે ને એનું પ્રજનન અને એનો ઉછેર કરાવાય છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. હવે વર્ષો પહેલાં જે જૂની પશુપાલનની આપણે વ્યાખ્યા આપીએ તો ભાઈ પશુપાલનમાં કયા પશુઓનો ઉછેર કરાય? તો આપણો જવાબ એટલો જ હતો, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ વગેરે. પણ અત્યારે વ્યાપક દ્રષ્ટિએ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ પશુપાલનમાં શેનો સમાવેશ થાય? તો પશુપાલનમાં ખાલી આ ગાય, ભેંસ, ઘેટા, બકરા નહીં, પશુપાલનમાં મરઘા ઉછેર પણ આવે, મત્સ્ય ઉછેર આવે, મધમાખી ઉછેર આવે, રેશમના કીડાનો ઉછેર પણ આવે. એમાં ભારત પાસે તો વિશાળ દરિયા કિનારો છે, મત્સ્ય ઉદ્યોગ વિસ્તૃત છે. ચલો આપણે મત્સ્ય ઉદ્યોગને ઓળખી લઈએ થોડું. તમને એમ પૂછવામાં આવે કે મત્સ્ય ઉદ્યોગ એટલે કોનો ઉછેર થાય? તો તમે તરત જવાબ આપશો માછલીઓનો. પણ મત્સ્ય ઉદ્યોગ એટલે ખાલી માછલીઓ નહીં, માછલી ઉપરાંત મૃદુકાય, ઝીંગા, કરચલા જેવા સ્તરકવચી પ્રાણીઓ વગેરેનો પણ ઉછેર થાય છે. એટલે કે મત્સ્ય ઉદ્યોગમાં માછલીઓ, મૃદુકાય અને સ્તરકવચી પ્રાણીઓને પકડવા, એનો ઉછેર કરવો અને વેચાણ કરવાની પ્રક્રિયા થશે. આ જે બધા પશુપાલનમાં આપણે જુદા જુદા પ્રાણીઓ લીધા, એનો ઉપયોગ આપણે જુદી જુદી પેદાશો મેળવવા માટે કરીએ છીએ. પ્રશ્ન એમ થાય કે આ પશુપાલન દ્વારા આપણે કઈ પેદાશો પ્રાપ્ત કરી શકીએ? દૂધ, માંસ, ઈંડા, ઊન, રેશમ, મધ વગેરે. એક અગત્યની બાબત, એવો એક અંદાજ છે કે ભાઈ આખા વિશ્વનું 70% પશુધન ભારત અને ચીન પાસે છે. વિશાળ પશુધન છે. પણ નવાઈની, આશ્ચર્યની વાત એ છે કે ભલે આટલું મોટું પશુધન રહ્યું પણ ઉત્પાદન સ્તરે માત્ર 25% જ ઉત્પાદન કરે છે. ઘણું ઓછું ઉત્પાદન કરે છે. એટલે આપણે એની ઉત્પાદન ક્ષમતામાં અને ગુણવત્તામાં વધારો કરવો છે. તો આપણે શું કરીશું? આપણી પાસે પ્રાણી સંવર્ધનની અને એના સંભાળ માટેની જે પારંપરિક પદ્ધતિઓ છે ને, આપણે એમાં સુધારો કરવો પડશે. એમાં નવી નવી ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. તો આપણે આ ઉત્પાદન વધારી શકીએ છીએ. એમાંની એક ટેકનિક છે ડેરી ઉદ્યોગ, ડેરી વ્યવસાય વ્યવસ્થાપન. એમાં શું કરવામાં આવે? એમાં મનુષ્ય માટે ઉપયોગી દૂધ અને એની નીપજો મેળવવા માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન કરાય છે. ટૂંકમાં દૂધ અને દૂધની નીપજો આપતા પ્રાણીઓ છે ને એનું વ્યવસ્થાપન આ ડેરી ઉદ્યોગમાં કરાવાય. કયા પ્રાણીઓ આવે એમાં? દૂધ આપતા પ્રાણીઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ વગેરે. કઈ નીપજો આપણને આપશે? દૂધ તો આપશે જ, ઘી, માખણ, છાશ, દહીં, પનીર, ચીઝ, મીઠાઈ વગેરે. આ ડેરી ઉદ્યોગમાં આપણે એવા પ્રાણીઓ અને એવી પ્રક્રિયાનો ઉપયોગ કરીશું કે જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો થઈ શકે. તો હવે આ ડેરી ઉદ્યોગ કેવો છે એનો ટૂંકમાં પરિચય આપણે આગળ આપીએ.